ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 11:30 વાગ્યાની અને આજે છે દશેરો. તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને દશેરાની શુભકામના. હેપી દશેરા બધાને. તો જો આજે આપણે બનાવી રહ્યા છે જીરા રાઈસ, ભાત, દાળ અને મિક્સ શાક બનાવવાનું છે. બપોરે ક્યારે આપણે મિક્સ શાક દઈએ પણ ચાપડી સાથે જ. આજે તો આપણે દાળ ભાત સાથે રોટલી સાથે મિક્સ શાક દેવાનું છે. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો દશેરાનું સ્પેશિયલિસ્ટ જમવાનું શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો, બરાબર. અહીંયા શાક મેં છે ને બધું સવારે સુધારી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં મૂઠિયા નાખવાના છે ને, તો મૂઠિયાની તૈયારી કરી લઈશું. તો એના માટે જો અહીંયા મેથી કટિંગ કરીને આપણે લઈ લીધી છે. હવે અહીંયા મરચી લીધી છે અને ચીલી કટર કરી દઈએ. ફટાફટાના મૂઠિયા બનાવી દઈએ. પછી અહીંયા જુઓ દાળ બફાય છે. ભાત માટે આપણે અંધાણ રાખી દીધું છે. દાળ બફાય એટલે આપણે ફટાફટ શાક પણ બાફી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાના હવે ભાત બફાઈ ગયા છે. હવે આપણે આ જારામાં એને ચાળી લઈશું ભાતને. અહીંયા દાળ પણ મસ્ત મજાની બફાઈ ગઈ છે. મિક્સ શાક બફવા માટે રાખી દીધું છે. અહીંયા મૂઠિયા આપણે તળવાના છે, તો આપણે કઢાઈ રાખી દીધી છે, એમાં તેલ નાખી દઈશું. અહીંયા મૂઠિયા માટે લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો ફટાફટ પહેલાં આપણે ચોખાને ચાળી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ભાત ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ફટાફટ વઘાર કરી લઈશું. તમે ડાયરેક્ટ પણ વઘાર કરી શકો, પણ મારે જાજા ભાત હતા એટલા હાટું થઈને હવે અત્યારે હું ફરીથી એનો વઘાર કરી રહી છું. અહીંયા તેલ નખાઈ ગયું છે. હવે આપણે જીરું ઠંડા થઈ ગયા છે, ફટાફટ વઘાર કરીશું. જીરું નાખી દઈએ. પછી આપણે શાક અને દાળનો વઘાર કરવાનો છે. અહીંયા મસ્ત મજા થોડા કેટલા મૂઠિયા પણ બનાવેલા છે. તો અહીંયા મૂઠિયા થઈ ગયા છે. દાળમાં બ્લેન્ડર પણ થઈ ગયું છે. શાક પણ બફાઈ ગયું છે. હવે શાકનો અને દાળનો આપણે ભેગો વઘાર કરી દઈશું. અહીંયા ગેસ ઉપર દાળ ને ગેસ ઉપર શાક. આજે તમારા નમૂને રજા છે એટલે હેલ્પ કરાવી દેજો. અહીંયા એમ તમારા જોતા હોય ને એ આપણે ફટાફટ કરાવે છે. તો ચાલો ફટાફટ અહીંયા હવે પહેલાં આપણે જીરા રાઈસમાં વઘાર કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાના જીરા રાઈસ ભાત આપણા બની ગયા છે. આ તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે ફટાફટ શાક અને દાળનો વઘાર કરશું અને નીચે ઉતારી દઈશું. તો ચાલો હવે આને નીચે ઉતારી દઈશું અને ઢાંકી દઈશું એને. અહીંયા હવે આપણે એક તપેલું રાખી દઈશું. આમાં શાકનો વઘાર કરવાનો છે અને આ તપેલામાં આપણે કરશું દાળનો વઘાર. તો શાક માટે પણ બધી તૈયારી થઈ ગઈ છે, દાળ માટે પણ થઈ ગઈ છે. ફટાફટ આપણે વઘાર જ કરવાનો છે. તો ચાલો ફટાફટ વઘાર કરીએ. આપણે પહેલા તો બે બાજુ આપણે ગરમ થવા માટે રાખી દઈશું તપેલાને. તો ચાલો હવે આ બાજુ શાકનો વઘાર ને આ બાજુ દાળનો વઘાર. તો દાળનું તપેલું થોડું પાતળું છે, તેમાં ફટાફટ તપી જશે. તો આપણે ફટાફટ પહેલા દાળનો વઘાર કરીએ. આમાં પણ મસાલા કરતા જશું આપણે. બેમાં ભેગા કરશું જેથી તે ફટાફટ વઘાર થઈ જાય, બરોબર. તો થોડાક આખા મસાલા નાખી દઈએ આપણે. મીઠા લીમડાના પાન, મરચાં નાખી દઈશું. આદુ મરચા, ટમેટા. બે બાજુ વઘાર થઈ ગયા છે. આ બાજુ આપણે ટમેટાનો વઘાર થઈ ગયો, આ બાજુ તો દાળનો વઘાર થઈ ગયો. હવે આમાં મેં માંડવીના અત્યારે દાણા નાખી દીધા છે. તો
તો ચાલો હવે આપણે શાકના મસાલા કરી દઈશું. દાળમાં પણ મીઠું નાખી દઈએ. દાળનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો. નીચે અમારા નમુબેન સલાડ સુધારી રહ્યા છે, કેમ કે આજે દશેરાની રજા છે ને એટલે ઘરે છે. તો એમને ફટાફટ મને મુઠિયા બનાવી દીધા. પછી પોતું મરાવી દીધું. ઘરે હોય એટલે થોડું ઘણું કામ કરાવે એટલે વાંધો ન આવે, બરોબર, ફટાફટ થઈ જાય. અત્યારે હવે આપણે બેમાં મીઠું નાખી દઈશું. શાક બફાતી વખતે આપણે મીઠું નાખેલું જ હતું, પણ ગ્રેવી માટે હોય ને તો ધાણા જીરું નાખી દઈએ. હળદર નાખી દઈએ શાકમાં. ખાંડ નાખી દઈશું. શાકમાં પણ નાખીએ અને દાળમાં પણ નાખી દઈએ. ગ્રેવી પાકવા દઈશું. એટલી વારમાં મસાલાને હવે ખાનામાં રાખી દઈએ. મસાલા બધા થઈ જ ગયા છે. આપણે આમાં છે કસૂરી મેથી, તો એ નાખશું હવે. અહીંયા આપણે કલફળીને ચેક કરી લઈશું કે શાક લગભગ બફાઈ ગયું છે. શાક બફાઈ ગયું છે. પહેલી વાર હું રોટલી અને દાળ ભાત સાથે મિક્સ શાક બનાવું, એ પણ મુઠિયા વાળો. બાકી હું બનાવે ભાખરી સાથે, પણ એમાં મુઠિયા હોય, એમાં છંડર હોય શાક. તો ચાલો, અહીંયા ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે શાક નાખી દઈશું. આજે રસાવાળું શાક નહીં કરીએ, કેમ કે રોટલી સાથે છે ને એટલા માટે તેને રસાવાળું નથી બનાવવાનું. આપણે થોડું ઘાટું જ રાખશું. રસાવાળું તો જ્યારે ચાપડી હોય ને ત્યારે આપણે બનાવતા હોય. હવે ત્યારે આપણે મુઠિયા પણ નાખી દઈશું, જેથી મુઠિયા પણ સરસ મજાના ફૂલી જાય. મોટા મુઠિયાને થોડો ભૂકો કરી દઈશું તો રસો થોડો ઘાટો થઈ જશે. એમાં થોડાક ભાંગી ગયા. હવે આ નાખી દઈશું ભૂકો, કરી દઈશું. હવે આ થોડાક આખા મસાલા છે જે ઘરે આપણે ખાંડીને બનાવે તો લવિંગ, બાદિયા એ નાખશું. સાથે સાથે પાઉંભાજી મસાલો પણ નાખશું આપણે. તો મિક્સ શાકમાં હું પાઉંભાજી મસાલો વાપરું છું, પાઉંભાજી મસાલો પણ નાખી દઈશું. થોડો કેટલા આપણે એમાં પંજાબી મસાલો નાખશું, જેથી ટેસ્ટ મસ્ત સરસ આવે એનો. ચાલો હવે એને આપણે ગેસ ધીમો કરી દઈશું અને થોડીક વાર માટે ઢાંકી દઈશું. બરોબર. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની આપણી હવે દાળ ઉકળી રહી છે. આ તમે જોઈ શકો છો, મસ્ત મજાની અહીંયા દાળ ઉકળી રહી છે. અને આ જો સરસ મજાનું આપણે મુઠિયાવાળું મિક્સ શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે ને બાકી મસ્ત મજાનું એક નંબર શાક હો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર છે. તો દશેરા સ્પેશિયલ આજે આપણે મસ્ત મજાના જીરા રાઈસ ભાત બનાવેલા છે, મિક્સ શાક છે, સાથે સરસ મજાની આપણે દાળ બનાવેલી છે ને સલાડ ને રોટલી. તો ચાલો ફાઇનલી દશેરા સ્પેશિયલ ટિફિન બનીને તૈયાર છે. તો હવે આપણે ટિફિન ભરી દઈશું. ટિફિનો ભરાઈને વહી ગઈ અને વાસણો આપણે બહાર કાઢી દીધા છે. આમ જો જેટલી રસોઈ બનીને એટલા તો વાસણ હોય, બાકીના તો જો અંદર હે હમણાં લઈ આવે. અને અમારી અહીંયા જે દશેરો છે પણ વરસાદ થઈ ગયો, આવે એવું પાછું કરી દીધું હે. અમારા નમુબેન, અમારે ઓલા એક ભાઈ જમે હે, એ જમી લે એટલે અમારા નમુબેન પોતા કરી દેશે. હું એમ કહેતી હતી કે અંદરથી ઓલો આમ કુકરમાં વાસણ ભર્યા હે, કાઢી દો મને. તો ચાલો હવે આ વાસણ પડ્યા હે, ફટાફટ આપણે ઉટકી નાખીએ અને પાર્કિંગ ફરી ધોઈ નાખીએ. જુઓ સવારે ધોયું અને કેવું થઈ ગયું પાર્કિંગ. તો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ, બપોર વચ્ચે અમારે અહીંયા વરસાદ પડી રહ્યો છે રાજકોટમાં.
જોઈ લ્યો વાતાવરણ પણ વરસાદ આવે એવું છે. હવે સાંજે જોઈએ કેવોક આવે. અત્યારે તો રીમઝીમ વરસાદ ચાલુ છે. આવું વાતાવરણ કાંઈક છે આજે દશેરાનું રાજકોટમાં. જો વરસાદ ચાલુ છે બપોર વચારે. રીમઝીમ જ છે હો. કપડાએ નથી સુકાતા ને કાંઈ નહીં મારે તો. ફ્રેન્ડ સાંજના 5:45 થઈ ગયા છે અને હવે આપણે સાંજના ટિફિનની પણ તૈયારી કરવાની છે. તો આજે સાંજના ટિફિનમાં તો શું બનાવી પહેલાં આપણે પી લઈએ કોફી મસ્ત મજાની. અને આપણે બપોરે જે વાસણ ટેકાતા નહીં તો એમને હાલો બતાવું હું તમને. જુઓ અહીંયા પણ આપણે ટબ ભરીને વાસણ રાખેલા છે ને આ જુઓ અહીંયા પણ ખાટલી ભરીને વાસણ છે. તો ચાલો ફટાફટ આપણે હવે વાસણને અંદર લઈ લઈશું. તો વાસણનું કામ કરશે અમારા નમુબેન ને આપણે બનાવીએ એમના માટે ચા ને મારા માટે કોફી. તો ચાલો અમારા ઘરમાં તો છે ને નમુ અમારે ચા પીવે અને અમે કોફી પીવાવાળા છીએ. તો ચાલો ફટાફટ બનાવીએ આપણે ચા ને કોફી. બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે સાંજના ટિફિનની પણ તૈયારી થઈ ગઈ છે. તો 2 કુકર આપણે ગેસ ઉપર રાખી દીધા છે. તો એક કુકરમાં હું બનાવી રહી છું બટેકાનું શાક. જો આમાં વઘાર થઈ ગયું છે, આમાં ઘી પણ નખાઈ ગયું છે. આજે તો ઘીમાં ખીચડી બનાવે કોઈને ખબર જ નહીં પણ અમે ઘીમાં ખીચડી બનાવી છે આજે. અને તેલ નાખીને ઘીમાં બનાવે ખીચડી મસ્ત મજાની મગની દાળવાળી આપણે ખીચડી બનાવી રહ્યા છીએ. પણ ઘીમાં ઘી નાખી દીધું છે. અમારા નમૂએ ઓગળી પણ ગયું છે. તો હવે આપણે રાઈ જીરું નાખીને મસ્ત મજાનો એકદમ તડકો મારી દઈએ. સરસ મજાનો જેથી ખાવાની પણ મજા આવે. બરાબર ને. નમુબેન અમારે કરી રહ્યા છીએ ગ્રેવી ને હું કરી રહી છું 2 કુકરમાં વઘાર. ચાલો આપણે હળદર નાખી દીધી છે. હવે નાખી દઈશું પાણી. આવી રીતના વઘાર કરવા છે ને ખીચડીનો ટેસ્ટ મસ્ત લાગતો હોય એટલે અમે આવી રીતના વઘાર કરીએ. અને આ બાજુ બટેકા સુધારી પણ લીધા છે અને મેં ધોઈને નિતારે દીધા છે. હવે એનો પણ વઘાર કરી દઈશું. ગેસ કરી દઈશું થોડું. આમાં પાણી નાખી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા મસ્ત મજાની આપણે મગદાળવાળી ખીચડી બનાવેલી છે. સાથે છે બટેકાનું શાક મસ્ત મજાનું રસાવાળું, રોટલી છે અને વઘારેલી રોટલી પણ છે. તો ચાલો ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર છે. હવે આપણે કરી દઈશું ટિફિન કેમ કે વાગી ગયા છે 8 માં 5 મિનિટ બાકી હશે. તો ફટાફટ હવે આપણે કરી દઈશું ટિફિન.